70% પીસીઓ પેશન્ટ્સમાં ડાયાબિટીસની શરૂઆતના લક્ષણો હોય છે. શું તમને એ ખ્યાલ છે? આ એક ફેક્ટરને લીધે 10માંથી 4 વ્યક્તિને પીસીઓ હોઈ શકે છે. પીસીઓના લક્ષણો વારસાગત રીતે આવી શકે. માસિક ડિલે થાય, બીજ જે ટાઈમે છૂટું પડવાનું હોય ન પડે, એને લીધે જે માસિક ચક્ર પૂરું થવું જોઈએ ને એ પૂરું ના થાય. ઇરેગ્યુલર ફાસ્ટ ફૂડ, જંક ફૂડ આવું બધું જ્યારે લેતા હોઈએ છીએ ત્યારે આપણા બોડીમાં એટલા બધા હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે કે જેને લીધે મેં પહેલા બી સમજાવેલું છે એમ કે આપણા બોડીમાં HPO એક્સિસ છે એ ખોરવાઈ જાય છે. ઘરનું કામ કરવું એ એક્સરસાઇઝ નથી. એક્સરસાઇઝ કેને કહેવાય? તો કે તમે બહાર નીકળીને વોક પર જાઓ. અને હા, એમાં પણ એવું નહીં કે શાકભાજી લેવા ગયા એટલે વોક થઈ ગયું. આ પીસીઓડી મટી શકે કે નહીં? એનો જવાબ છે હા અને ના. પીસીઓ, પીસીઓડી, પીસીઓએસ આ બધું શું છે? મિત્રો, આ ઓપીડીમાં અમને સૌથી વધારે પૂછાતો અને ગૂગલ ઉપર સૌથી વધારે સર્ચ થતો ક્વેશ્ચન છે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ખુશ્બુ ઝાલાવાડિયા અને હું ડૉક્ટર પ્રતિક ભાડજા. નારી જગતમાં આપનું સ્વાગત છે મિત્રો. અને મેડમે જેમ પૂછ્યું, આજે એક એવા કોમન ટોપિકનું ડિસ્કશન કરશું જે યંગ એજમાં અને જે મિડલ એજમાં સ્ત્રીઓ હોય છે, જે ખાસ કરીને 35થી નીચેની સ્ત્રીઓ, એને સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન છે. અને અમુક લોકો એવું પોતાની રીતે માની લેતા હોય છે કે મને આ તકલીફ છે. એટલે મેડમે જે સમજાવ્યું કે પીસીઓ, પીસીઓએસ, પીસીઓડી આ બધા નામ તમે સાંભળેલા જ છે, ગૂગલ કરેલા છે, અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલમાં કે ફેમિલીમાં કોઈને આ તકલીફ છે. તો આ છે શું? હવે સાદી ભાષામાં સમજાવીએ ને તો પીસીઓ એટલે કે પોલિસિસ્ટિક ઓવરી એવું અમારી ભાષામાં કહેવાય. સાદી ભાષામાં સમજાવું તો અંડાશયમાં જનરલી જે દર મહિને એક બીજ બનતું હોય એને બદલે આ તકલીફમાં નાના નાના ઘણા બધા બીજ બને. એટલે કે પોલિસિસ્ટિક ઘણી બધા બીજ આવો એનો મતલબ થાય. અને આ જે તકલીફ છે એને પીસીઓ કહેવાય. હવે એમાં બીજી બધી તકલીફો ભળે એટલે પીસીઓએસ બને કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. તો આ જે અંડાશયની જે તકલીફ છે એના ઉપરાંત તમારા હોર્મોનનું લેવલ ઉપર નીચે થાય, જે આપણે બ્લડ રિપોર્ટથી જાણતા હોઈએ, આ બધી વસ્તુઓ ભળે. અથવા તો તમને આઈધર ડાયાબિટીસ આવે અથવા તો તમારું વજન વધે. આ બધી જે તકલીફો ભેગી થાય ને એને કહેવાય પીસીઓએસ. અને આ બધી તકલીફોને લીધે એનું જે બીમારીમાં રૂપાંતરણ થાય કે એને લીધે જે તમને આગળ જતાં તકલીફ પડે કે ભાઈ બાળક રહેવામાં તકલીફ પડે છે, અનિયમિત માસિક આવે છે, આ બધી જે વસ્તુઓ છે એને કહેવાય પીસીઓડી. એટલે આ એક જ મોટી તકલીફનો એક ભાગ છે. અને આજે આપણે આના વિશે વધારે ઊંડાણપૂર્વક જાણશું. તમારે સિન્ડ્રોમ શું છે, ડિસીઝ શું છે એ સમજવાની જરૂર નથી, પણ આ મોટા લેવલે આ તકલીફ શું છે, શું કામે થાય અને શું કરી શકાય એના વિશે આપણે જાણશું. તો મેડમ, આ પીસીઓ થવાનું કારણ શું? સર, આજે એક તો પહેલી વસ્તુ એ છે કે આપણે આજ એવા જ એક વસ્તુની એવા જ સોલ્યુશનનું ડિસ્કશન કરવું છે કે જે આપણા લોકોના હાથમાં છે અને જે દરેક લોકો આ વિડીયો જે જોતા હશે એ બધા પોતાની રીતે કરી શકશે. તો એનું સૌથી મોટું એક સોલ્યુશન એ છે કે તમે જે ખોટો સ્ટ્રેસ, જે અનનેસેસરીલી ક્રોનિક સ્ટ્રેસ લાંબા ટાઈમથી લેતા હોય છો, એ પ્રોસેસ્ડ ફૂડ આપણે લેતા હોઈએ છીએ, હાઈ સુગર ડાયટ લેતા હોઈએ છીએ, ઇરેગ્યુલર સ્લીપ આપણી હોય, આ ઉપરાંત આપણે એવા હાર્મફુલ કેમિકલ યુઝ કરતા હોઈએ છીએ, આપણે ખબર પણ નથી હોતી કે આ આપણા માટે યુઝફુલ છે કે નથી. આપણે કોઈની એડ જોઈને અથવા તો કોઈની સલાહ લીધા વગર એમનેમ, અથવા તો કોઈ એમ કીધું કે મને આ બહુ સારું લાગે છે એટલે આપણે આ બધી વસ્તુઓ યુઝ કરવા માંડતા હોઈએ છીએ. આ બધી વસ્તુઓ નાના લેવલે આપણા બોડીમાં એટલી બધી ઇફેક્ટ કરે છે અને ક્યાંક ને ક્યાંક આપણે આ પીસીઓડી અથવા તો પીસીઓએસ જેને આપણે કહીએ છીએ એમાં રૂપાંતરણ પામે છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ સર, તો જે પીસીઓડી પેશન્ટ્સ હોય છે એમાંથી 70% લોકો હોય છે કે જેમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય છે. તો આજે આપણે આ સમજીએ કે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શેના લીધે થાય છે. તો કે જ્યારે આપણે વધારે પડતું ઇરેગ્યુલર ફાસ્ટ ફૂડ, જંક ફૂડ આવું બધું જ્યારે લેતા હોઈએ છીએ ત્યારે આપણા બોડીમાં એટલા બધા હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે કે જેને લીધે મેં પહેલાં બી સમજાવેલું છે એમ કે આપણા બોડીમાં HPO એક્સિસ છે એ ખોરવાઈ જાય છે. અને આ જ HPO એક્સિસ ખોરવાઈને એના લીધે થઈને બ્રેઇનમાંથી જે ઓવરી એટલે કે અંડાશયમાં જે ઓવ્યુલેશન માટેના બીજ છૂટું પડવા માટેના જે સિગ્નલ પહોંચે છે એ ખોટી રીતે પહોંચે છે. અને એના જ લીધે થઈને માસિક ડિલે થાય છે, ઇરેગ્યુલર આવે છે, આગળ પાછળ આવે છે. આ બધું એના લીધે જ થાય છે. આ ઉપરાંત સર આપણે વાત કરીએ તો ઘણા બધા પેશન્ટ્સ એવા હોય છે કે જેમને ઓબેસિટી હોય, કે જેનો ખુદનો વજન વધારે હોય. અને આ ઓબેસિટી છે ને એક પોતે ઇન્ફ્લામેટરી સ્ટેજ છે અને એના લીધે પણ આપણા બોડીમાં આપણું HPO એક્સિસ છે એ ખોરવાતું હોય છે અને જે ક્યાંક ને ક્યાંક આપણે પીસીઓડીના લક્ષણોમાં ફેરવાતું હોય છે. સર, અને હજી એક બીજી મહત્વની વાત કે ઘણા બધા કેસીસમાં આ પીસીઓડી છે એ જીનેટિક્સ એટલે કે વારસાગત રીતે પણ આવતું હોય છે કે જેની આપણે લોકોને ખબર જ નથી હોતી.
સર હજી એક વસ્તુ કે આ પીસીઓડી છે એના લીધે થઈને શું ચેલેન્જીસ આવી શકે એ હવે આપણે આપણા મિત્રોને જણાવવું છે. પીસીઓને લીધે આપણે ચેલેન્જીસ જોઈએ ને તો પીસીઓ છે ને કાઇન્ડ ઓફ એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે કે ભેગો રહેવાનો છે. એને લીધે જેમ મેડમે સમજાવ્યું એમ માસિક ડિલે થાય, બીજ જે ટાઈમે છૂટું પડવાનું હોય ન પડે, એને લીધે જે માસિક ચક્ર પૂરું થવું જોઈએ ને એ પૂરું ના થાય. એને લીધે મોસ્ટ કોમન જે આપણે ઓપીડીમાં જોતા હોઈએ તો બહેનો એવી સમસ્યાઓ લઈને આવતા હોય કે માસિક મોડું થાય છે અને ઓછું આવે છે. આ બહુ કોમન લક્ષણ છે પીસીઓનું. તો એક તો અનિયમિત માસિક થાય, એને લીધે જે ટાઈમે બીજ છૂટું ન પડે એને લીધે પ્રેગ્નન્સી લેવામાં તકલીફ થાય, અને આગળ જતા જો લાંબા સમયથી આ પીસીઓ કંટ્રોલમાં ન હોય તો એને લીધે વજન વધે, આગળ જતા ડાયાબિટીસ આવે, મેદસ્વીતા એટલે કે આપણો વજન કંટ્રોલ બહાર જતો રહીએ. આ બધી તકલીફો છે ને પીસીઓને લીધે આગળ જતા થાય. અને સર હજી એક એમાં બી હું એક પોઈન્ટ એડ કરીશ કે આ પીસીઓના લીધે ઘણા બધાને છે ને કોન્ફિડન્સ જ નથી આવતો, કે બહાર નીકળતા ઘણા બધા પેશન્ટ્સને શરમ આવે છે કેમ કે એમને ખીલ હોય, નેકની આજુબાજુમાં કાળા ડાઘા થઈ ગયા હોય, અથવા તો ચરબી વધારે એટલે કે ફેટ ડિપોઝિશન આપણે જેને કહેતા હોય, આ બધી વસ્તુઓ થાય ને એટલે એનો ખુદનો કોન્ફિડન્સ જ ના રહે, એને બહાર નીકળીને કામ કરવું આ બધી વસ્તુઓમાં બહુ તકલીફ પડતી હોય અને શરમ પણ આવતી હોય છે. સર તો મારો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ છે કે મારે મિત્રોને જણાવવું છે કે આ પીસીઓડી મટી શકે કે નહીં. એનો જવાબ છે હા અને ના. પીસીઓ મટી ન શકે, પણ પીસીઓ મેમ આગળ કીધું એમ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, એટલે અમુક પ્રયત્નોથી એને કંટ્રોલમાં ચોક્કસ રાખી શકાય. અને આજે આપણે એવા ફેક્ટરની, એવા પ્રયત્નોની વાત કરશું કે જે આપણા હાથમાં છે, એનું આપણે ડિસ્કશન કરશું કે આ પીસીઓને કઈ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ. તો સૌથી પહેલી વસ્તુ તો છે કે ફૂડ, આપણે જે ખાઈએ છીએ એ આપણા હાથમાં છે. તો જેમ મેડમે સમજાવ્યું કે આપણી ખાવાની એવી ટેવો છે, વારંવાર ખાઈએ છીએ, અથવા તો આપણને બધાને ખબર જ છે શું સારું છે શું ખરાબ છે, છતાં પણ એક્સેસિવ બેકરી, પ્રોસેસ ફૂડ છે, બહારનું જંક ફૂડ ખાઈએ છીએ, એને લીધે આપણા શરીરમાં ઇન્સ્યુલિન જે કામ કરતું હોય એની ગડબડને લીધે આપણને પીસીઓ થઈ શકે. તો આ એક ફૂડ ઉપર સૌથી પહેલાં કામ કરવા જેવી બાબત છે કે વારંવાર નથી ખાવાનું. જનરલી આપણે જોઈએ તો સવાર, બપોર અને સાંજ આ 3 ટાણા આપણે જમતા હોઈએ, તો એના સિવાય તો નથી જ ખાવાનું. અને પહેલાંની ભાષામાં જે ખેડૂત માણસો હોય, જે ખેતી જોડે જોડાયેલા હોય એને ખબર હશે કે જે બળદને બહુ ખાવાની ટેવ હોય ને એને મોઢે સિકલું બાંધી દેતા કે જેથી એ ખાવું હોય તો એ ખાઈ ના શકે. આપણે આવું એક મેન્ટલ સિકલું પહેરી લેવાનું છે. સવાર, બપોર અને સાંજ આ 3 ટાઈમ સિવાય આપણે ખાવા માટે મોઢું ખોલવાનું જ નથી. અને સવાર, બપોર અને સાંજે પણ શું ખાવું એની બાય એન્ડ લાર્જ ખબર છે, છતાં પણ હું કહી દઉં કે ખાંડ, ગોળ, કોઈ પણ પ્રકારની શુગર બને એટલી નથી લેવાની. જો બંધ કરી શકો તો સૌથી સારું. આટલું નથી જ ખાવાનું. પ્રોટીન ઇન્ટેક વધારો, પ્રોસેસ ફૂડ ઘટાડો, આ સામાન્ય બાબતો છે જે આપણે ખાવા પીવામાં અને ઇઝીલી એપ્લાય થઈ શકે છે. આના માટે રસોડામાં કોઈ મોટા ચેન્જીસ નથી કરવાના, પણ આપણે જે પણ રસોઈ બનાવીએ એમાં મેં કીધું એટલું ધ્યાન રાખવાનું છે. અને આ રીતે કરશું તો વજન વધતો અટકશે અને પીસીઓ સિવાય પણ જે હેલ્ધી ખાવાના ફાયદા છે એ આપણને મળશે. સર આમાં હું એક પોઈન્ટ આગળ એડ કરીશ કે આ સિવાય આપણે બીજું કરી શકીએ ને એક ઇઝી વસ્તુ, તો એ છે આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ. હું એવું કહીશ કે એમાં સિમ્પલેસ્ટ ચેન્જ શું કરી શકીએ કે આપણે વોક અથવા તો એક્સરસાઇઝ કરી શકીએ. કે જનરલી છે ને બધી લેડીઝ પેશન્ટ્સ આપણે આવતા હોય તો એ મને પૂછતા હોય કે મેડમ મને ટાઈમ જ નથી મળતો, અથવા તો એમ કે હું ઘરનું કામ કરું છું ને આખો દિવસ ક્યાં, એમાં આવી જ ગયું ને એક્સરસાઇઝ. પણ એકચ્યુઅલી મિત્રો હું તમને એવું કહેવા માંગીશ કે ઘરનું કામ કરવું એ એક્સરસાઇઝ નથી. એક્સરસાઇઝ કેને કહેવાય તો કે તમે બહાર નીકળીને વોક પર જાઓ. અને હા, એમાં પણ એવું નહીં કે શાકભાજી લેવા ગયા એટલે વોક થઈ ગયું, ચાલો નીચે રાત્રે જમીને બધા લેડીઝ ચક્કર મારી લઈએ છીએ એટલે વોક થઈ ગયું, એવી રીતે વોક નથી કરવાનું. આપણે પ્રોપર બહારે જઈ અને ગાર્ડનમાં છે, વોકિંગ સ્પેસ છે, ત્યાં જઈ અને એટલીસ્ટ 45 મિનિટ સુધી તમે વોક કરો. પ્રેફરેબલી હું એવું સજેસ્ટ કરીશ કે શૂઝ કે મોજડી પહેરીને વોક કરવા જાઓ કે જેથી કરીને તમે બ્રિસ્ક વોક, કે જેને કહીએ ને કે આપણે ફાસ્ટ વોક કરી શકો છો, એવું કરી શકો તમે. એ આ વોકિંગ દરમિયાન તમારા હાર્ટ રેટ વધે. તો આવું વોકિંગ તમે જો કરો છો તો એને એકચ્યુઅલી એક્સરસાઇઝ કહેવાય. બાકી ઘરમાં આટા મારી લઈએ, ઘરમાં ચક્કર મારી લઈએ, અથવા તો પાર્કિંગમાં ચક્કર મારી લઈએ, અગાશી ઉપર ચક્કર મારી લઈએ, આ એક્સરસાઇઝનો પાર્ટ ક્યારેય નહીં બની શકે.
આ ઉપરાંત હું ઘણી બધી લેડીઝ મને એવી કમ્પ્લેન કરતી હોય કે મને બહાર નીકળવાનો ટાઈમ જ નથી મળતો, અથવા તો ઘરની સિચ્યુએશન એવી છે કે હું બહાર નીકળી શકું એમ જ નથી. તો એમના માટે બેસ્ટ વસ્તુ એ છે કે તમે ઘરમાં ને ઘરમાં છો તો તમે દોરડા કૂદો, સ્કીપિંગ કરો જેને આપણે કહેતા હોય, અથવા તો તમે સૂર્ય નમસ્કાર પણ કરી શકો છો. આ બધી એક્સરસાઇઝ એવી છે કે જે તમે ટૂંકા સમયમાં અથવા તો બીજો એક્સ્ટ્રા ટાઈમ બગાડ્યા વગર પણ તમે કરી શકો છો. અને આ સિવાય મેં ઘણી બધી વખત કીધું છે તોય પણ મારે આજે આ કહેવું છે એ છે કે તમારી સ્લીપ, તમારી ઊંઘ, તમારી રેગ્યુલર 8 કલાકની ઊંઘ અને તમારો મોબાઈલ યુઝ, આ બે એટલા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ને કે સાયલેન્ટલી તમને અંદરથી એટલા હેરાન કરે છે કે આપને ખબર જ નથી હોતી. હું તમને એવું સજેસ્ટ કરવા માંગીશ કે 8 કલાકની રેગ્યુલર સ્લીપ લ્યો. પહેલાં પણ કીધું છે અને હજુ પણ કહીશ કે સૂતાના 1 કલાક પહેલાં તમારો મોબાઈલ સાઈડમાં મૂકી દો, મોબાઈલ યુઝ ઓછો કરો, સ્ક્રીન સ્ક્રોલિંગ ઓછું કરો. આ છે ને એ એવી વસ્તુ છે કે જે આપણા જ હાથમાં છે ને આપણે કરતા નથી. આ ઉપરાંત કહું ને તો ઘણી બધી મેકઅપ એક્સેસરીઝ જે છે, ઘણી બધી સાબુ, શેમ્પૂ અથવા તો પરફ્યુમ કે એની ઘણી બધી બ્રાન્ડ્સમાં એવા હાનિકારક તત્વો હોય કે જેની આપણને ખબર ના હોય, એ જેને અમારી ભાષામાં અમે એન્ડોક્રાઇન ડિસરપ્ટર કહીએ, એટલે કે જે હોર્મોનનું મિકેનિઝમ હોય ને એને ખોરવી નાખે આ બધી વસ્તુઓ. આ બધી વસ્તુઓ બને એટલું ઓછું ઉપયોગ કરવાનું રાખો, અથવા તો જો ઉપયોગ કરવો જ પડે એમ છે તો કોઈ સ્ટાન્ડર્ડ એવી વસ્તુ જે પ્રૂવન છે, જે સર્ટિફાઈડ છે એવી બધી વસ્તુઓ યુઝ કરો. તો મિત્રો આપણે જોયું કે આપણે બહુ આદત હોય કે નાની નાની વસ્તુઓ માટે આપણે પૈસા ખર્ચતા ઘણી બધી વખત વિચાર નથી કરતા હોતા. મેકઅપની બ્રાન્ડ છે કે કોઈ બી વસ્તુઓ છે એ લેતા પહેલાં આપણે વિચાર નથી કરતા, પણ આ વસ્તુ તો આપણા શરીરની અંદરની આપણી પોતાની વસ્તુ છે, તો આમાં આપણે એટલો બધો વિચાર કેમ કરીએ છીએ? તો મિત્રો આજના એપિસોડમાં આપણે પીસીઓ વિશેની જે કંઈ ડિસ્કશન કર્યું, સરળ ભાષામાં અમે ટ્રાય કરી કે તમારા સુધી સાચી માહિતી પહોંચાડી શકીએ. એમ છતાં પણ જો તમને કોઈ પણ પ્રશ્નો હોય આ રિલેટેડ તો તમે કોમેન્ટ કરી શકો છો. સ્ક્રીન ઉપર દીધેલા નંબર ઉપર તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો રૂબરૂ મળવા માગો તો અમે નારી હોસ્પિટલ રાજકોટ ખાતે અવેલેબલ છીએ. આશા રાખું કે આજનો વિડીયો તમને યુઝફુલ રહે, અને જો ભવિષ્યમાં આવા જ મુદ્દાઓ ઉપર કે તમને કોઈ પ્રશ્નો હોય તો એ મુદ્દા ઉપર જો તમે એવું ઈચ્છતા હો કે અમે એની ઉપર વિડીયો બનાવીએ તો અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. નમસ્કાર મિત્રો, ફરી મળીશું નારી જગતમાં.